નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. પીઆરએલના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલને અનોખું સન્માન. મંગળ પર જ્વાળામુખીઓના વિસ્તારમાં 50 કિલોમીટરના ખાડાને અપાયું લાલ ક્રેટર. સંસદ સત્રનો છઠ્ઠો દિવસ નીટ પર હોબાળો થઈ શકે. કોંગ્રેસના સાંસદે આ અંગે ચર્ચા માટે નોટિસ આપી હતી. અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ. 12 શકમંદોની થઈ ધરપકડ. યુજીસી નીટ પરીક્ષાની નવી તારીખો જાહેર. હવે પેપર પેનને બદલે કોમ્પ્યુટર મોડમાં. લોનાવાલાનો ખોફનાક વિડીયો. પાણીમાં તણાયો આખો પરિવાર. 3ના મોત, 2 બાળકો ગુમ. કેદારનાથ મંદિરની પાછળ જ હિમસ્ખલન. કોઈ નુકસાન નહીં. વિડીયો થયો વાયરલ. દિલ્હીની 2 ફ્લાઇટ કેન્સલ. અમદાવાદની 18 ફ્લાઇટમાં 1 થી 4 કલાક સુધીનો વિલંબ. રશિયાએ ફરી યુક્રેનને હચમચાવ્યું. ભીષણ મિસાઇલ હુમલામાં બાળકો સહિત 7ના મોત, 36 ઇજાગ્રસ્ત. ગુજરાત વિદ્યાપીઠ પ્રથમવાર 2 પાળીમાં ચાલશે. વિદ્યાર્થીને થશે ફાયદો. ગુજરાતમાં શ્રીકાર વરસાદ. જૂનાગઢ જળબંબાકાર. માણાવદરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ. ગિરનાર અને દ્વારકામાં ધોધમાર. ગઢડાની સીતાપારી નદી 2 કાંઠે વહેતી થઈ. સૌરાષ્ટ્રમાં સપાટો. અનેક વિસ્તારો જળબંબાકાર. માણાવદરમાં કમર સુધી પાણી ભરાયા. ધોરાજીના ફૂલરજમાં બોલેરો ફસાઈ. ગ્રામીણ વિસ્તારમાં નદીઓ 2 કાંઠે વહેતી થઈ. અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે 2 કાર વચ્ચે અકસ્માત. થારને ટક્કર મારી દારૂ ભરેલી ફોર્ચ્યુનર 150 ફૂટ દૂર ફેંકાઈ. 3ના કમકમાટી ભર્યા મોત, 1ને ઈજા. મેઘરાજાએ અમદાવાદને ધમરોડ્યું. 7 ઇંચ વરસાદ. પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરી પાણીમાં. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ. 6 થી વધુ રોડ તૂટ્યા. 11 વૃક્ષો થયા ધરાશાયી. વડોદરાના ફતેગંજના અરવિંદ બાગમાં ચોમાસાની શરૂઆતમાં વીજ પોલ નમી પડ્યો. મોર્નિંગ વોકર્સમાં ફફડાટ વ્યાપ્યો. ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર પૈસાનો વરસાદ. બીસીસીઆઈ 125 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. જય શાહે કહ્યું, ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં જબરદસ્ત પ્રતિભા અને સમર્પણ બતાવ્યું છે. બાર્બાડોસમાં કર્ફ્યુ જેવી હાલત. ટીમ ઇન્ડિયા ફસાઈ. ખેલાડીઓ હોટલમાં કેદ. બેરિલ વાવાઝોડાના કારણે એરપોર્ટ પર કામગીરી બંધ. બીસીસીઆઈ મોકલશે ચાર્ટર્ડ પ્લેન. રવિન્દ્ર જાડેજાનું ટી20 માંથી ગુડ બાય. રોહિત કોહલી પછી જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી. 15 વર્ષની ટી20 કરી અને કહ્યું અલવિદા. વર્લ્ડ કપની મોડી પોસ્ટ માટે આલિયા ટ્રોલ થઈ. અમિતાભે મેચ જ ન જોઈ. હોસ્પિટલમાં રહેલી હિનાએ મોટિવેશનલ મેસેજ આપ્યો. બોલી, હું દુઃખી છું પણ ડરતી નથી. બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી રહી છે. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.